હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ એન્ડ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. થોડોક આમ સિનેમેટિક વ્લોગ લાગવો જોઈએ. ઓરેન્જીસ અહીંયા મસ્ત કલર લાઇટ આવી રહી છે ગાઈઝ. અને ક્યારની હું ઉઠી ગઈ છું. કેટલા વાગે ઉઠી હતી આજે? તો હું 11:30 વાગે ઉઠી હતી. પછી આજે મને થોડુંક ચા પીવાનું મન હતું તો મેં ચા પીધો. બાકી મેં એક વસ્તુ બનાવી છે, આમળા, હળદર, આદુ એને ગ્રાઇન્ડ કરીને એની પેલી બનાવી છે, શું કહેવાય, આઈસ ક્યુબ બનાવી છે. તો સવારે ઉઠીને પહેલાં હું એ પીતી હોય, પણ આજે ચા પીવાનું મન હતું તો મેં એ પીધું. તો અત્યારે હું કદાચ જીમમાં જવાની છું. અત્યારે 5 વાગ્યા છે અને હું જીમમાં જવાની છું 6:30 રાઉન્ડ. તો 1 કલાક પહેલાં હું એ પી લઉં તો મસ્ત થઈ જાય. અત્યારે મસ્ત સનસેટ થઈ રહ્યો છે ગાઈઝ. મેં તમને આગળ બતાવ્યો હોય તો લાઇટ બી બહુ મસ્ત આવે છે. તો હું ટ્રાય કરીશ કે હું તમને સવારથી વહેલો રૂટીન બતાવવાની ટ્રાય કરું. પણ અત્યારે એઝ ફોર નાવ આ જોઈ લો ગાઈઝ. અને ગાઈસ મસ્ત હુડી પહેરી છે આપણે, કેમ કે બહુ જુનાગઢમાં ઠંડી છે ને અત્યારે સ્ટીલ બહુ વધારે ઠંડી છે. પંખા ના ચાલુ કરી શકો, પંખા વગર સૂવું પડે એવી બધી સિચ્યુએશન છે. તો લાસ્ટના 4-5 વ્લોગમાં તમે બહુ સરસ પ્રેમ આપો છો, બહુ વધારે જ સારો પ્રેમ આપો છો. એ જાણીને મને બહુ આનંદ થયો. અમુક જિંદગીના જે દુઃખ હતા, લાઈફમાં કેવું હોય ખબર કે અમુક સારી વસ્તુ થાય ને તો જે જૂના દુઃખ હોય ને એ ભૂલાઈ જાય આપણે. એમ સરસ જ વાળતા બગાડ્યા. તો આમ મોટિવેશન મળે યાર. બ્લોગમાં વ્યૂઝ સારા આવે, લોકો સારી કમેન્ટ કરે, લોકોને ગમે. ભાર્ગવને તમે કોંગ્રેચ્યુલેશન કીધું એના માટે બી થેન્ક યુ. નાનું એવું ભાર્ગવે કામ શરૂ કર્યું છે, પણ મેં તમને જેમ કીધું એમ બહુ આગળ વધે ને કેટલા બધા કારખાના કરે એવી. અને જેટલું સરસ સરસ બોલો ને, જેમ કે મેનિફેસ્ટ કેવી વસ્તુ છે કે સવારે ઉઠીને કોઈ બી વસ્તુ ઉઠો તો બાકી દિવસ દરમિયાન યા તો પછી બ્રહ્મ મુહૂર્તમાં કંઈક સારી વસ્તુઓ શું કહેવાય કે તમે મેનિફેસ્ટ કરો તો એ પૂરી થાય છે. અને મારી સાથે તો થાય જ છે. લાઈફમાં મારે કેટલા પ્રોબ્લેમ્સ આવ્યા હોય, કોઈ બી વસ્તુના ફાઇનાન્શિયલ પ્રોબ્લેમ બી હોય લાઈફમાં ક્યારેક, તો કેવું થાય કે મને ભગવાન જે બી શક્તિ છે, યુનિવર્સ છે, જેવી પોઝિટિવ એનર્જી છે, એ શું કહેવાય કે આમ ખાડે ન પડવા દે, એમ તમને ખાડાની ઉપર સુધી પહોંચાડે. પછી ધેન યુ રિયલાઇઝ કે આપણે બહુ ઘણી બધી પ્રોબ્લેમ્સ ભૂલો કરી છે લાઈફમાં. તો એની આ સજા છે કે વ્યવસ્થિત પૈસા વાપરો, સેવિંગ કરો, આ કરો તે કરો, ગોલ્ડ બનાવો. તો ખાડા સુધી ન પહોંચવા દે, ખાડાની ઉપર સુધી પહોંચાડે એન્ડ ધેન તમને પાછી એ લાઈફ બેક આપી દે. તો હું એટલા માટે વાત કરી રહી છું કેમ કે મારી સાથે ઘણી બધી વખત આવું થાય છે. અને મારે યુઝ્યુઅલી ફેમિલીના જ ખર્ચા હોય યાર. મારી ખુદના ખર્ચા તો બહુ ઓછા છે. અને મારો સપોર્ટ અત્યારે બહુ ઘણી વસ્તુઓ મારી બેન કરે છે, પૂજા. તો મને વસ્તુનું ઓલું છે કે જવાબદારી લેતા શીખી ગઈ છે, મોટી થઈ ગઈ છે. તો હું હંમેશા એને શું કહેવાય, નાની સિસ્ટર ઓછી અને ફ્રેન્ડ વધારે માનું, કેમ કે મારી બેની મેચ્યોરિટી લેવલ સેમ છે. એમ અમે બંને સેમ વસ્તુ સમજીએ, સેમ પ્રોબ્લેમ્સ અમે લોકો ફેસ કરીએ. સો અને મારો ભાઈ નાનો છે આટલો, પણ એની મેચ્યોરિટી લાઈક એ 20નો હશે. 2005-6માં એનો બોર્ન છે મે બી. તો એ 20નો હોય તો એનું મેચ્યોરિટી લેવલ 25ના છોકરા જેટલું છે. મને સાચવી લે, મારે કોઈ બી પ્રોબ્લેમ્સ હોય તો મારા પ્રોબ્લેમ્સને હેન્ડલ કરવામાં મારી હેલ્પ કરે, મારી બિઝનેસ ઇન્ક્વાયરી બધી જ સંભાળે છે. તો હું મેનિફેસ્ટની વસ્તુ એમ કહું છું કે લાઈફમાં ગમે એ વસ્તુ મેનિફેસ્ટ કરો ને તો એ મળે, પણ એના માટે મહેનત કરવી પડે. ખાલી મેનિફેસ્ટ ઘરે બેઠા કરવાથી ન થાય, એ મહેનત કરવી પડે. જેમ કે હું કંઈ બી વસ્તુ મેનિફેસ્ટ કરું કે યાર હું જાજુ બધું કામ કરું, જાજા બધા પૈસા કમાવું, એટલે જેટલું કામ કર્યું એટલાના લેવલના પૈસા મળે, તો એ પૂરું થાય છે. સો યા મારું પાણી ગરમ થઈ ગયું છે ને, એ પેલું થઈ જશે, શું કહેવાય, બળી જશે. હું પેલું તમને બતાવું. પાણી ગરમ થઈ ગયું છે ને અહીંયા છે આ ક્યુબ્સ, જો મેં તમને બતાવી એમ. હવે આની અંદર છે આમળા, હળદર અને આદુ. આ ત્રણેયનું ગ્રાઇન્ડ કરી નાખવાનું અને એને પાણી હારે ગ્રાઇન્ડ કરવાનું ને આવી ક્યુબ બનશે. એને આમાં નાખશું. હવે આમાં નાખશું આપણે ગરમ પાણી. એટલે આ છે ને મેલ્ટ થઈ જશે. જેવું પાણી નાખીશ ને એવું મેલ્ટ થશે. જે તમને આના શું કહેવાય, આમળાના તમને થોડાક પહેલાં મોઢામાં આવશે ને એમના ઓલા, કેમ કે મેં ગાડીને નથી ક્યુબ કરી તો કંઈ ફાયદો નહીં. તો એ નીચે બેસી જશે ને ઉપર પાણી રહેશે, તો એ પાણી પી લેવાનું. તો ચલો.
હવે આપણે એઝ યુઝ્યુઅલ લોકોની ક્યુરિયોસિટી વધારવા માટે ઉત્સુકતા મારી પ્લેલિસ્ટ આપણે આની ઇન્સ્ટા સ્ટોરી મૂકશું એટલે મને 17 લોકો પૂછશે કે દીદી તમે શું પીવ છો. તો મેં તમને ઓલરેડી કહી દીધું, જે લોકો મને બ્લોગ જોવે છે એ લોકોને જ ખબર હોય છે કે હું શું પીવું છું. તો એના માટે તમારે બ્લોગ જોવા પડે. તો હું હવે આની વોટેવર ગાઈઝ, મારું સ્નેપ બંધ છે હમણાં, થોડાક ટાઈમ બંધ રાખવાનો વિચાર છે. તો હું આની ઇન્સ્ટા સ્ટોરી મૂકી દઉં. ચલો, ઇન્સ્ટા સ્ટોરી પોસ્ટ થઈ રહી છે ગાઈઝ. લોકોને થશે કે પ્રિયંકા શું પીવે છે, શું છે તારી ગ્લોઈંગ સ્કિનનો રાઝ. એટલે આ ગ્લોઈંગ સ્કિનનો રાઝ ના કહેવાય, પણ ઇમ્યુનિટી બૂસ્ટર કહેવાય. આ એક પ્રકારનું. મારા હેર લોસ બી વધારે થાય છે. મેં તમને કીધું હતું કે મારા હેર બહુ વધારે જ લાઈનો દેખાવા માંડી છો. તો મે બી આ એન્ટીઓક્સિડન્ટ હોય, હેર ગ્રોથ કરવામાં આવે તો સ્કિન સારી કરવામાં હેલ્પ કરે. જો કોઈ વસ્તુનો તુરંત તો ફાયદો મળવાનો નથી, કોઈ બી વસ્તુનો. તો બસ આવું હેલ્ધી પીતા રહીએ તો આપણને સારું ફીલ થાય કે અચ્છા આપણે હેલ્ધી ખાઈએ છીએ, હેલ્ધી પીવે છે. પોઝિટિવિટી આવે લાઈફમાં. ઓલરેડી પોઝિટિવિટીની બહુ જરૂર હોય આપણે. સો એટલા માટે પહોંચી ગયો. outer protective layer of your teeth. Having time no phone. Hello sir. मेरे यार तो એમને કરું ખબર નહીં આ કોઈ એક્સરસાઇઝ છે ગાઈસ, પણ મારી બોડી એક દિન બની નહીં એટલે હું 2 દિન આવતા છે. ગાઈસ, ઘણા બધા લોકોએ મને પૂછ્યું કે આ બેગની લિંક આપો. આ બેગ સોરી નથી પાણી પડતું, એમાંથી પાણી પડે. ગાઈસ, આ બેગ એકચ્યુઅલી મેં બહુ જુનાગઢની નાની એવી શોપ છે લોકલ, ત્યાંથી લીધું છે. તો મને બી ખબર નથી કે કેવી રીતે તમે આ બાય કરો. જો હું તમને આવી રીતે અહીં દેખાડી દઉં, ફોટો પાડીને નાખો જી તમે, શું કહેવાય, ગૂગલમાં કદાચ તમને ક્યાંય મળી જાય તો. મને ખુદને મેં બી ખુદ લોકલ જગ્યાએથી લીધું છું. સારી હતી, ગમતી હતી મને આ બેગ, અને જીમમાં મજા આવે. અને હું આમ બી યુઝ કરું છું બહુ આનો. થોડાક દિવસ પછી તો નવું બેગ લીધું છે, આવી જશે જીમનું બેગ સ્પેશિયલ. આ તો કેજ્યુઅલ વસ્તુ છે. એટલે પ્રિયંકા મેમ પ્લીઝ પ્રિયંકા મેમ પ્લીઝ પ્રિયંકા મેમ प्रियंका मैम स्टार्टेड जिम जा रहे हैं. जिम किया आपने? जिम जा रहे हैं? आपके अगले एल्बम सॉन्ग क्या आ रही है? कब आ रही है? हाँ, जल्द आ रही है. जल्द आ रही है. देखिए मजा मानो के प्रियंका मैम, एक फोटो, एक पोज ओके, थैंक यू. कहाँ से आ जाते हैं लोग. સો ગાઈસ, શિવકુમાર બી આપણી ભેગા આવી ગયા છે. શિવકુમાર બેસી ગયા છે ગાડીમાં. શિવકુમાર હાય કયો. હાય ગાઈસ, શું કરો છો? ગાઈસ ને બોલ, શું કરો છો? શું કરો છો? આઈ લવ યુ કહી દે. આઈ લવ યુ ગાઈસ કે. આઈ લવ યુ ગાઈસ કે. તો આગળ ચોકલેટ લેવા મામા જાય તો લઈ દે. આઈ લવ યુ ગાઈસ એમ કે. મને કહી દે. મને લવ યુ મામા. લવ યુ માસી. માસી બોલ. લવ યુ મામા. લવ યુ માસી. હા મેં દીકુ કક્કુ શું કરતી હતી તું? મને મિસ કરતી હતી કે નહોતી કરતી? મિસ કરતી હતી કે નહોતી કરતી? લોલીપોપ લેવાનું કહેતી હતી કે નહોતી કહેતી? તું રોતો તો કે નહોતો રોતો? તું રોતો તો? કેમ રોતો તો? પછી શું કહેતો તો? ભાગા મામા હાય એમ કહેતો તો? એમ કહેતો તો? ક્યાં ભાગો મામો?
હાય તો કે ભાગા મામાને વાલી વાલી તો કદે ભાગા મામાને ભાગા મામા ભાઈ ભેગો તો જા તું જા ચોકલેટ લેવા જઈશ નહીં હો નથી લઈ દેવી ચોકલેટ નથી લઈ દેવી હવે તૂટી કરવાનું? ફૂટી નથી લઈ દેવી ઈમાં શું ડૂટી બાજુ ફૂટી છે? ગઈ બેટો લાઈક છે તને પગમાં મારો લઈ લે તો નીચે કાઢ નાખું ખીચડી એને સોરી કહી દે શું સોરી કહી દે એમ કહી દે નથી ખાવી જા કહી દે શિવ ઓબડો કહી દે એમ કેવો જો એને ગુસ્સો જો કેવો આવે શિવ કહી દે ઈમાં સારી હે બટકો ભલે શિવ બટકો ભલે કો હાલે બસ બાય કહી દે ગાઈઝ ને બાય કહી દે આવતો રે શું કરતી હતી તું કરતી હતી તને ગધી ગધી